અમદાવાદમાં આગામી ભવ્ય રથયાત્રાને પૂર્વે ઇમરજન્સી પરિસ્થિતિઓથી પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી, જેના ભાગરૂપે રથયાત્રાના નિર્ધારિત રૂટ પર આવેલા ઘીકાંટા સ્થિત મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે એક વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ રથયાત્રા દરમિયાન જો રૂટ પર આગ કે કોઈ અણબનાવ જેવી ઇમરજન્સી ઘટના બને તો તાત્કાલિક ધોરણે કઈ રીતે ઝડપી બચાવ કામગીરી કરવી તે ચકાસવાનો હતો। ફાયર બ્રિગેડના જવાનોએ આ તકે આધુનિક સાધનો સાથે કટોકટીના સમયે કામ કરવાની પોતાની સજ્જતાનું સફળ પ્રદર્શન કર્યું। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ સુરક્ષા પાસાઓનું ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આગામી ડિપાર્ટમેન્ટ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર છે તે મોક ડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવેલું છે। પોલીસ અને જે ફાયરનો સ્ટાફ છે તે ઘટના સ્થળે છે। વાત કરીશું પોલીસ અધિકારી સાથે। સર, મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રાના રૂટ ઉપર ઘીકાંટા વિસ્તારમાં, શું કહેશો? જે આગામી રથયાત્રા જે રૂટ ઉપર પસાર થવાની છે એ રૂટ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે, દર્શનાર્થીઓ ભેગા થાય છે। એ દર્શનાર્થીઓ વખતે જો કોઈ આકસ્મિક રીતે કોઈ ઘટના બની તો ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટની શું પ્રિપેર્ડનેસ છે એ ચેક કરવા માટે આજે એક મોક ડ્રીલનું આયોજન કર્યું છે। આપ જોઈ શકો છો કે ઘીકાંટા જેવા વિસ્તારની અંદર, ભરચક વિસ્તારની અંદર જો કોઈ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટને કામ કરવા માટે અને પોલીસ સાથે કોર્ડિનેશન રહે એ માટે બંને એક મોક ડ્રીલનું આયોજન કર્યું છે। લોકોનું રેસ્ક્યુ કેવી રીતના કરવું, ઇવેક્યુએશન કેવી રીતના કરવું અને એની સાથે ટ્રાફિકનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું એ મૂળ ઉદ્દેશ્ય છે આ મોક ડ્રીલનો। સર, ફાયર વિભાગ કઈ રીતના કેટલો સજ્જ છે મોક ડ્રીલ? અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટની જે સ્પેશિયલ રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે, ફાયર ફાઇટિંગ ટીમ છે, અમદાવાદ પોલીસ અને અમદાવાદ ફાયર બ્રિગેડ, મેડિકલ, સિવિલ ડિફેન્સ, ટ્રાફિક સેફ્ટીની સાથે એક જોઈન્ટ એક્શન પ્લાન ફાયર રેસ્ક્યુ ડ્રીલ પ્રેક્ટિસ સ્ટાર્ટ છે અને ઓલમોસ્ટ